નમસ્કાર પશુપાલક મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ટોટલ 5 ભેંસના વેચાણ માટેની વાત કરવાના છીએ। વિડીયોમાં દેખાઈ રહેલી 1 નંબરની ભેંસની વાત કરીએ આપણે તો જે ભેંસ બંને ભેંસ વેચાણ માટે આવે છે। આપણને આ ભેંસ કયા ગામ જોવા મળી રહી છે? ગામની વાત કરીએ તો ગામ ટીકરી, તાલુકો મૂળી અને જિલ્લો સુરેન્દ્રનગરમાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે। વેતરની વાત કરીએ આપણે ભેંસના, ચોથું વેતર 82, 8 થી 10 દિવસની ભેંસ કાચી છે। કિંમતની વાત કરીએ આપણે ભેંસની તો કિંમત 1 લાખ રૂપિયા રાખેલી છે તથા ભેંસમાં કોઈ પણ પ્રકારનો એબ નથી, આંચળ અને ગરમીની જવાબદારી સાથે આપવાની છે એવું ભેંસના માલિકનું કહેવું છે। ભેંસના માલિકનો ફોન નંબર અને એડ્રેસ આપ વિડીયોમાં જોઈ શકો છો, ત્યાંથી આપ વધારે ભેંસ વિશે માહિતી મેળવી શકશો। વિડીયોમાં દેખાઈ રહેલી 2 નંબરની ભેંસની વાત કરીએ આપણે તો જે ભેંસ પહેલું વેતર 82, ગામની વાત કરીએ આપણે તો ગામ સેલુકા, તાલુકો જેતપુર અને જિલ્લો રાજકોટમાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે। ભેંસની કિંમતની વાત કરીએ આપણે તો કિંમત 1,10,000 રૂપિયા રાખેલી છે તથા ભેંસના માલિકનો ફોન નંબર અને એડ્રેસ આપ વિડીયોમાં જોઈ શકો છો, ત્યાંથી ભેંસ વિશે વધારે માહિતી મેળવી શકશો। વિડીયોમાં દેખાઈ રહેલી 3 નંબરની ભેંસની વાત કરીએ આપણે તો જે ભેંસ બીજું વેતર 82, 5 થી 7 દિવસની ભેંસ કાચી છે। ગામની વાત કરીએ આપણે તો ગામ ધંધુસર, તાલુકો વંથલી, જિલ્લો જૂનાગઢમાં આપણને આ જાફરાબાદી ભેંસ જોવા મળી રહી છે। ભેંસની કિંમતની વાત કરીએ આપણે તો કિંમત 1,50,000 રૂપિયા રાખેલી છે તથા ભેંસના માલિકનો ફોન નંબર અને એડ્રેસ આપ વિડીયોમાં જોઈ શકો છો, ત્યાંથી ભેંસ વિશે વધારે માહિતી મળી શકશે। વિડીયોમાં દેખાઈ રહેલી 4 નંબરની ભેંસની વાત કરીએ આપણે તો જે ભેંસ ત્રીજું વેતર 82, ગામની વાત કરીએ આપણે તો ગામ ફતેપુર, તાલુકો ભાણવડ, જિલ્લો દેવભૂમિ દ્વારકામાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે તથા ભેંસની કિંમતની વાત કરીએ આપણે તો કિંમત 1,05,000 રૂપિયા રાખેલી છે તથા ભેંસના માલિકનો ફોન નંબર અને એડ્રેસ આપ ભેંસના વિડીયો કમ્પ્લીટ થાય ત્યાર પછી જોઈ શકશો, ત્યાંથી ભેંસ વિશે વધારે માહિતી મેળવી શકશો। વિડીયોમાં સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર વિશે વાત કરીએ આપણે તો આપ કોઈ પણ પશુને આપના વેચાણ માટેની જાહેરાત આપણે યુટ્યુબ ચેનલ ઉપર મૂકવા માંગતા હોય તો આપણો 88 49 70 64 85 વાળા નંબર ઉપર વોટ્સઅપ મેસેજ કરી શકો છો। આપની ભેંસની જાહેરાત 1 થી 2 દિવસમાં આપણે યુટ્યુબ ચેનલ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે, જેનો કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી। વિડીયોમાં દેખાઈ રહેલી 5 નંબરની ભેંસની વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં પહેલું વેતર વિહાઈ ગયેલી છે, 20 દિવસની વિહાઈ ગયેલી છે। ગામની વાત કરીએ તો ગામ વાસાવડ, તાલુકો સુત્રાપાડા, જિલ્લો ગીર સોમનાથમાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે તથા ભેંસના માલિકનો ફોન નંબર અને એડ્રેસ આપ વિડીયોમાં જોઈ શકો છો, ત્યાંથી ભેંસ વિશે વધારે માહિતી મેળવી શકશો। જો આપ આપણી ચેનલમાં ન હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેનાથી તમને ભેંસના નવા વિડીયોના અપડેટ સમય પર મળતા રહે। વિડીયો પૂરો જોવા બદલ ધન્યવાદ।